નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 ગુજરાતી પૂરક વાચન કે રંગોળી. પાઠ 2 રંગોળી. રવિશંકર રાવળ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. ઘરનું રૂપ તેમાં રહેનાર માણસનું શું બતાવી આપે તેવું હોવું જોઈએ? જવાબ એ જીવન. કે આપણા ઘરનું આંગણું કેવું હોવું જોઈએ? જવાબ એ સ્વચ્છ અને સુંદર. 3. મહારાષ્ટ્રની રંગોળીઓમાં મોટે ભાગે કેવી રચનાઓ હોય છે? જવાબ ડી ભૂમિતિબંધ. 4. કઈ કળાની પ્રથા ગુજરાતમાં પ્રસરે તેવું લેખક ઈચ્છે છે? જવાબ બી રંગોળી. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. કીડો પોતાના માટે ખાલી જગ્યા બનાવે છે. જવાબમાં આવશે કોસેટો. 2. ઘરમાં બારણા ઉપરનો ભાગ એ ઘરનું ખાલી જગ્યા ગણાય. તો જવાબમાં આવશે કપાટ. 3. ઘરના મુખ્ય બારણાની આગળનો ભાગ તે ખાલી જગ્યા. જવાબમાં આવશે આંગણું. 4. આર્ય લોકો પહેલેથી જ ધર્મ અને કળાના. તો જવાબમાં આવશે ઉપાસક. 5. ખાલી જગ્યા તરફની રંગોળી વધારે કલાત્મક હોય છે. તો જવાબમાં આવશે મદ્રાસ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યોમાં લખો. 1. ચિત્રકળા એટલે શું? જવાબ કોઈ પણ ભાવ, કોઈ પણ આકાર કે કોઈ પણ વસ્તુ સુંદર અને મનોહર રૂપમાં રજૂ કરવાની કળા એ ચિત્રકળા છે. 2. માણસને રહેવા માટેનું ઘર કેવું હોવું જોઈએ? જવાબ માણસને રહેવા માટેનું ઘર તેની ઈચ્છાઓ, જરૂરિયાતો, શોખ અને સગવડોથી ભરેલું હોવું જોઈએ. 3. ગરીબ તવંગર આંગણાની શોભા માટે શું કરે છે? જવાબ ગરીબ તવંગર આંગણાની શોભા માટે કોઈ પાણી છાંટે, કોઈ ગાયના છાણ વડે લીપે, કોઈ આરસની તકતીઓ જડાવે અને પ્રસંગે ત્યાં ગાલીચા પણ પાથરે છે. 4. આપણને મદ્રાસ તરફની સ્ત્રીઓ પ્રત્યે માન અને આશ્ચર્ય કેમ થાય છે? જવાબ મદ્રાસ તરફની સ્ત્રીઓ કલાત્મક રંગોળી બનાવે છે. મનમાંથી અવનવા આકાર ઉપજાવવાની તથા ચિતરવાની એમની શક્તિ જોઈને એમની કલ્પના અને કુશળતા માટે આપણને તેમના પ્રત્યે માન અને આશ્ચર્ય થાય છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.